ધોકા ઉપાડવાવાળી વાત મુદ્દે મંત્રી પરસોત્તમ સોલંકી બોલ્યા છે। હું કોઈ ગામમાં ગયો હતો અને લોકોને જોઈને મારાથી બોલાઈ ગયું છે। તમને કોઈ ધોકા મારે તો પરસોત્તમ સોલંકી છે। બધા કહેતા હશે કે મંત્રી દરજ્જાનો માણસ આવું ન બોલે, પણ જેને જે સમજવું હોય એ સમજે। પરસોત્તમ સોલંકીએ આ નિવેદન આપ્યું છે। મને બીજું કંઈ આવડતું નથી, બધા સમજતા હોય છે। કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપ, પણ તમને કોઈ ધોકા આપ મારે ને તો પરસોત્તમ સોલંકી છે। અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજ્જાનો માણસ અને જાહેરમાં આવું બોલે। મેં કીધું જીને જી સમજ્યું સમજી, હું તો જી છી અને આ કોઈ સમાજ નથી ગયો। મને બીજું કંઈ આવડતું નથી, બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે, તમને કંઈ નવું કહેવાની જરૂર નથી। તો પરસોત્તમ સોલંકી ધોકાવાળા મુદ્દાને લઈને ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે કે તેઓ પબ્લિકની વચ્ચે હોય છે ત્યારે તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું, જેને જે સમજવું એ સમજે। હું કોઈ ગામમાં ગયો હતો અને લોકોને જોઈને મારાથી આ બોલાઈ ગયું છે। જો કોઈ હેરાન કરે તો ધોકાવાળા નિવેદનને લઈને તેમણે કહ્યું હતું કે તમને કોઈ ધોકા મારે તો પરસોત્તમ સોલંકી છે। તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપ, પણ તમને કોઈ ધોકા આપ મારે ને તો પરસોત્તમ સોલંકી છે। અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજ્જાનો માણસ અને જાહેરમાં આવું બોલે। મેં કીધું જીને જી સમજ્યું સમજી, હું તો જી છે અને આ કોઈ સમાજ નથી ગયો। મને બીજું કંઈ આવડતું નથી, બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે।